અરવલ્લીના ભિલોડા તાલુકામાં મિની વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ભિલોડા સહિત આસપાસના વિસ્તારોમાં ઝૂંપડા પડી ગયા। કિશનગઢમાં મકાનના છાપરા ઉડ્યા તો મકાનની દીવાલ પણ ધરાશાયી થઈ। લીલછા ધોલવાણી રોડ પર વૃક્ષો ધરાશાયી થયા। અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ ગઈ। લોકોએ અંધારામાં આખી રાત વિતાવી હતી। અરવલ્લીમાં અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાયો હતો। મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને તેના કારણે અનેક કાચા મકાનના પતરા ઉડી ગયા। કેટલાક વૃક્ષો ધરાશાયી થયા। વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, અરવલ્લીના કયા કયા વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે ગત સાંજે મિની વાવાઝોડું અરવલ્લી જિલ્લામાં ત્રાટક્યું હતું, ખાસ કરીને જે અરવલ્લી જિલ્લાનો શામળાજી, ભિલોડા, મોડાસા સહિતના જે પંથકો છે ત્યાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો અને ખાસ કરીને જે વાવાઝોડું આવ્યું તેના કારણે અનેક જગ્યાએ, ખાસ કરીને ભિલોડા નગરમાં બાંધવામાં આવેલો એક મંડપ ઉડી જવા પામ્યો હતો। ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડી જવા પામ્યા હતા। સાથે જ લીલછાથી દોલવાણી જતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા। ત્યારે બીજી તરફ કિશનગઢ ગામમાં પણ ભારે નુકસાનીના સમાચાર છે, જ્યાં કાચા ઝૂંપડા હતા તે ઉડી જવા પામ્યા છે। જે જગદીશભાઈ પ્રજાપતિ નામના એક વ્યક્તિ છે તેમના ઘરની મકાન જે દિવાલ છે દિવાલ પણ ધરાશાયી થઈ છે। એટલે આ સંજોગોમાં જે વીજ પોલ હતા, વીજ પોલ ધરાશાયી થવાના કારણે વીજળી પણ ડૂલ થઈ હતી। એટલે લોકોએ રાત્રિ દરમિયાન અંધારામાં રાત વિતાવી હતી। જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો અચાનક, તેના કારણે લોકોને ભારે તકલીફ થઈ છે। બીજી તરફ જે વેજપુર સહિત જે ગામનું પંથક છે ત્યાં બાજરીના પાકમાં જે પ્રકારે જે સોથ વળી જવા પામ્યું છે ભારે પવનના કારણે, તેના કારણે ખેતીમાં પણ નુકસાની જોવા મળી રહી છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો અરવલ્લીમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી। ભિલોડામાં મિની વાવાઝોડાથી ભારે નુકસાન થયું। આ તસવીરો છે ગોવિંદનગર વિસ્તારની, જ્યાં મકાનના પતરા ઉડ્યા। પતરા ઉડતા પરિવારની ઘરવખરી પણ પલળી ગઈ હતી। નગરમાં બંધાયેલ મંડપ પણ ધરાશાયી થઈ ગયો। સોમવારે યોજનાર કાર્યક્રમ અગાઉ જ પવનમાં મંડપ ઉડી ગયો। ભારે પવન સાથે વરસાદને પગલે અનેક સ્થળો પર નુકસાન જોવા મળ્યું। તો અરવલ્લીના ભિલોડામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને તેના પગલે ગોવિંદનગરના અનેક વિસ્તારોમાં જે મકાનો છે તેના પતરા ઉડ્યા હતા। તેના કારણે લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। તો કેટલીક જગ્યાએ જે મંડપ તાણેલા હતા એ પણ ધરાશાયી થઈ ગયા હતા, મંડપ તૂટ્યા હતા। મિની વાવાઝોડાને કારણે તહેસ નહેસ થઈ ગયો હતો આ વિસ્તાર। ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે લોકોએ આખી રાત જે છે એ બહાર જ વિતાવી હતી। મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદથી ધરોઈ ફેસ્ટને પણ મોટી અસર જોવા મળી। આ તસવીરો છે ધરોઈની। ધરોઈ ફેસ્ટને મોટી અસર થઈ। એડવેન્ચર ફેસ્ટમાં વાવાઝોડાએ તારાજી સર્જી। મિની વાવાઝોડાએ એસી ટેન્ટ ઉખેડીને ફેંકી દીધા। ભારે પવનથી પ્રવાસીઓમાં પણ દોડધામ મચી ગઈ। ધરોઈ એડવેન્ચર ફેસ્ટને મોટું નુકસાન થયું। મહેસાણાના ધરોઈથી આ તસવીરો આવી રહી છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટને મોટું નુકસાન થયું છે। હજુ તાજેતરમાં જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સીએમ દ્વારા અને અહીંયા અલગ અલગ ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓ આ ફેસ્ટને માણવા આવી શકે। હાલ વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, એડવેન્ચર ફેસ્ટમાં કેવી તારાજી, કેટલું નુકસાન? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે ગત રોજ રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો। કેટલાક વિસ્તારમાં વાવાઝોડું જેવી સ્થિતિ હોય છે, મિની વાવાઝોડી જે સ્થિતિ હોય છે સર્જાઈ હતી। ત્યારે મહેસાણા સાબરકાંઠામાં પણ જે પલટો આવ્યો હતો તેના કારણે જે ધરોઈ ખાતે એડવેન્ચર ફર્સ્ટ ચાલી રહ્યું છે તેમાં પણ અનેક એવા વિડીયો વાયરલ થયા છે કે જેમાં જોઈ શકાય છે કે ભારે પવનના કારણે ટેન્ટ હોય છે તે ઉડી જતા હોય છે, તેનો સામાન હોય છે વેરવિખેર થતા હોય છે। ચોક્કસથી આ જે ટેન્ટ સહિત છે ત્યાં એડવેન્ચર ફર્સ્ટ ચાલતું હતું તેમાં મોટું નુકસાન જવાની ચોક્કસથી હાલમાં ભીતિ સેવાઈ રહી છે। જી, આ ખાસ એડવેન્ચર ફેસ્ટ છે તેને કોઈ અસર થઈ રહી છે આ વાવાઝોડાને કારણે? એડવેન્ચર ફર્સ્ટમાં જે વિડીયો વાયરલ થયા છે તેમાં દેખાઈ શકાય છે કે તેમાં જે ટેન્ટ બાંધેલા હોય છે તેમને નુકસાન ચોક્કસથી થયું હોય તેવું લાગી રહ્યું છે કે જે વિડીયોમાં દેખાય તે પ્રમાણે। એટલે ચોક્કસથી જ રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાયો તો એક મિની વાવાઝોડું જેવું જે પરિસ્થિતિ હોય છે રાત્રે દેખાય છે, અને ચોક્કસથી તેમાં પણ નુકસાન થવાની ચોક્કસ ભીતિ છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। અરવલ્લીમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ થયો। ભિલોડા પંથકમાં તોફાની વરસાદ પડ્યો। ભારે પવન સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો, જેના પગલે નગરમાં મકાનોના પતરા ઉડ્યા। 1 કલાકથી વધુ સમયથી વરસાદ પડ્યો છે, જેમાં ખુમાપુર, મલાસા, ખુશાલપુરા વિસ્તારમાં પણ વરસાદ।
લીલછા પંથકમાં વૃક્ષો ધરાશાયી થયા. મોડાસા ગ્રામીણ પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો હતો, જેના પગલે જબરજસ્ત વરસાદ પણ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ તરફ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો અને કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, તો અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. અને હવે અમદાવાદના મણિનગરથી આ તસવીર આવી રહી છે, જે આપણે બતાવી રહ્યા છે. મણિનગરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો, જેના પગલે રસ્તા પર અવરજવર કરતા જે વાહન ચાલકો છે તેમને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. અને હવે મકરબાથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ. અમદાવાદના મકરબા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો, જેના પગલે અનેક વૃક્ષો છે એ હાલક ડોલક થઈ ગયા હતા. એકાદ વૃક્ષ પણ અહીંયા ધરાશાયી થયું હતું. હવે આપણે બતાવીએ ચાંદખેડાની તસવીર. આ તસવીર જુઓ. અહીંયા ધૂળની એવી ડમરી ઉડી હતી કે જે લોકો ચાલવા માટે નીકળ્યા હતા, રાહદારીઓ હતા, તે લોકોને પણ ભારે તકલીફ પડી હતી. વિઝિબિલિટી પણ એકદમ ઓછી થઈ ગઈ હતી અને ધૂળની ડમરીઓ ઉડતી જોઈ શકાય છે. ત્યારબાદ શ્યામલ વિસ્તારના આ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ. ત્યાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને પવન પણ ફૂંકાયો હતો. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો. તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. કર્ણાવતીમાં આયોજિત કાર્યક્રમ બંધ કરવાનો વારો આવ્યો. વરસાદના કારણે કાર્યક્રમ બંધ કરવો પડ્યો હતો. વરસાદને કારણે આ કાર્યક્રમ બંધ થઈ ગયો હતો. તસવીરોમાં જોઈ શકાય છે કે જે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવેલા હતા, પરંતુ ધૂળની ડમરી એવી ઉડી અને વરસાદ પડ્યો ત્યારે આ કાર્યક્રમ જે છે એ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો અને તાત્કાલિક આ કાર્યક્રમ જે છે એ બંધ કરવાનો વારો આવ્યો હતો. અમદાવાદમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેમાં બોપલ, એસજી હાઈવે, થલતેજ, પ્રહલાદનગર વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.